પણ મારી વાત બહુ ઊંડાણની સમજો, બધા દરેકને કહું છું। જો તમે ભોળિયા છો, તમે ગરીબ છો, તમે દુખિયારા છો, આ તમારું દુઃખનું, આ તમારું ભોળપણનું, આ તમારી ગેરસમજનું દુનિયા તમને તમારો ગેરફાયદો ઉઠાઈ લે છે, તમને ખબર નહીં પડતી। તમે દુઃખ લઈને જાઓ છો ને કોઈ પુઆ આગળ, મને દુઃખ છે, મને આ તકલીફ છે, તો કે આવો બેહો, ચા બા પીવડાવો કે લાવો જોઈ આલીશું, આટલા રવિવાર ભરો, પછી એમ કે આ વિધિ કરવી પડશે, 11,000 ની વિધિ થશે, 20,000 ની વિધિ થશે, 25,000 થશે, આ વસ્તુ મંગાવી પડશે, ફલાણું ધૂપ લાવવું પડશે, એમ કરી 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 અને તમને પૈસાથી તોડી નાખે અને માનસિક તોડી નાખે છે। તનથી, મનથી અને ધનથી ત્રણેય બાજુથી તમે તૂટી જાઓ છો, આ રખડવામાં ભટકવામાં તમને નહીં ખબર પડતી। વિચારો, તમારી આત્માને પૂછો, તરત જવાબ આવશે કે હા માં તારી વાત સાચી છે, અમે તનથી તૂટ્યા, ધનથી તૂટ્યા, મનથી તૂટ્યા। જ્યાં એટલે કે કોકે કરી નાખ્યું, કોકે મૂઠ મારી લીધી, પણ આ ભૂવા ભૂવા ભટકી ફરી ફરી અને શંકાઓ મગજમાં લઈ લીધી કે ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું। હું એવું કઉ છું, મારા સાનિધ્યમાં બેઠા તો રોજ કઉ છું, હજુ કઉ છું, તમે મારા શરણે એક વખત આવી જાય, કોઈના બાપની તાકાત નહીં તમારી પર મૂઠ મારી જાય। એની એ વિદ્યા, એને નુકસાન ના ખવડાવ, ગોળા સોલંકી પેટીની ફુખાર મેલડી નહીં। આ કહેવાનું એટલે થાય છે કે મારા સાનિધ્યમાં આવો છો છતાંય આવી શંકાઓ કરો કે ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું। જશો ભુવાઓ છો તો મને વાંધો નહીં, જાઓ, હું કોઈ ભુવાથી માર કોઈ વિરોધ નહીં, બધાય ખોટા છે એવું નહીં કહેતી, કઈક સાચા છે, કઈક છે, પણ તમે તમારી સ્વાર્થ રાખો છો ને, મને દુઃખ મટી જાય 4 દાડામાં, 5 દાડામાં, અઠવાડિયામાં, 25 દાડામાં, એ સ્વાર્થમાં 25 દાડામાં મટાડવા માટે તમે શું કરી બેહો છો તમને પોતાને નહીં ખબર હોતી। કોઈ એવું